તો એટલું માનું છું કે દેશની અંદર લોકશાહી ના બુજાવવી જોઈએ અને લોકશાહી પ્રજ્વલિત રહેવી જોઈએ. મારે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અત્યારે જ્યારે આ જીત માટે મોદીજીને બહુ મોટો શ્રેય આપી રહ્યા છે અને મોદીજીની જીત છે, મોદીજીની જીત છે એવું કહી રહ્યા છે. જ્યારે કર્ણાટકામાં હાર્યા હતા ત્યારે શા માટે મોદીજીની હાર છે એવું નહોતા કહેતા? તો આ વખતે જ્યારે મહાગઠબંધન છે, હાર તરફ છે, તો કોણ લેશે જવાબદારી આ હારની? બિલકુલ, જો મહાગઠબંધન છે, તમે બહુ સાચી વાત કરી. હારની જવાબદારી સ્વાભાવિક છે કે સામૂહિક હોવી જોઈએ અને હારની જવાબદારી એક એક વ્યક્તિએ લેવી જોઈએ. અહીંયા બેઠેલો હું પણ એક કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે એ હારની જવાબદારી સ્વીકારવાની અંદર સહેજ પણ ક્ષોભ નથી અનુભવતો. પણ હારીએ ત્યારે જવાબદારી લોકલ લોકો ઉપર ઠોકી દેવાની અને જીતીએ ત્યારે મારા નેતા જે છે એ જીતવાના, એ વાત ખોટી છે. બીજી વાત, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અહીંયા વારંવાર કહે છે કે અમે સામાજિક રાજકારણ નથી કરતા, અમે સામાજિક રીતે જ્ઞાતિબદ્ધ રાજકારણ નથી કરતા અને અમે એ પ્રમાણે ટિકિટો નથી આપતા. પણ ગુજરાતની અંદર તો ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય પોતે જ્યારે હાર્દિકભાઈ એવું કહેતા હોય છે કે અમે તો અહીંની જે મંત્રીમંડળ છે એને સામાજિક પરિબળ અને જ્ઞાતિબદ્ધ પરિબળો રાખીને ધ્યાન આપ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અને ચાવવાના દાંત એ બંને અલગ હોય એમ લાગી રહ્યું છે.